શિયાળો આવે એટલે મસ્ત વસાણાની સિઝન ચાલુ. આપણે અડદિયા, સુખડી, ખજૂર પાક, ખજૂર બિસ્કિટ, અલગ અલગ રીતે અનેક કાટલું પાક આપણે રાબ ને બધું બનાવતા હોય છે. તો ગોળ કે ખાંડનો ઉપયોગ વગર ડાયાબિટીક પેશન્ટ, હેલ્થ કોન્શિયસ લોકો બધા જ ખાઈ શકે એવો આજે આપણે બે રીતે ખજૂર પાક બનાવીશું. એક છે એ બધા સીડ્સ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર છે, અને બીજો નાના બાળકોને ભાવે એવો બિસ્કિટ ખજૂર પાક. તો સૌથી પહેલાં મેં અત્યારે 1 કિલો એકદમ સરસ તાજો આવો રસવાળો ખજૂર લીધો છે. જે એકદમ સરસ આવો ખજૂર આવે ને પોચો, એ લેવાનો. તમે કરિયાણાની સ્ટોર પર હવે તો કહો ને કે ખજૂર પાક માટેનો ખજૂર, તો એ લોકો આ તમને આપશે. અને આ ખજૂર લેવો એટલે જરૂરી છે કે આ એકદમ પોચો આવે છે ને ખજૂર પાક આનાથી સરળતાથી બની જાય. તમે જો રેગ્યુલર જે ખાવાનો ખજૂર આવે એ લેતા હોય તો ઠળિયા કાઢી અને એના થોડાક નાના ટુકડા કરી લેવાના. આના મેં ઠળિયા કાઢી લીધા છે અને સાફ કરી લીધો છે. તો બને ત્યાં સુધી નોનસ્ટિક પેન લ્યો ને તો વધારે સારું. અત્યારે આપણે એક નોનસ્ટિક પેનમાં સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરવાના છે. તો મેં અત્યારે 1 વાટકી બદામના ટુકડા કરીને લીધા છે અને પોણી વાટકી જેવા કાજુ લીધા છે. નાની વાટકીનો માપ લીધો છે. ત્યાર પછી 4 ચમચી મેં અત્યારે પમ્પકિન સીડ્સ અને 4 ચમચી મગજતરીના બી. આ જે સીડ્સ છે એ જનરલ એમ ખવડાવીએ તો નથી ખાતા બધા, એટલા માટે આ રીતે મિક્સ કરી લેવાના. આ જે સીડ્સ છે એ પીસીઓડી જે લેડીઝને હોય કે હોર્મોન્સ ઇમ્બેલેન્સ રહેતા હોય 35+, હવે તો 30+, લેડીઝને આ પ્રોબ્લેમ રહેતો જ હોય છે, હોર્મોન્સ બેલેન્સ નથી રહેતા. તો એમના માટે આ સીડ્સ છે એ બહુ જ સારા છે. અને આ રીતે ખવડાવી દેશું એટલે બધા ખાઈ પણ લેશે. બધા જ આ ખાઈ શકે છે, બાળકો માટે, બધા જ માટે. તો આને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ ઘીમાં બધું વસ્તુ શેકવાની છે. આ શેકાઈ જશે એટલે થોડોક આનો ફ્લેવર બહુ મસ્ત ક્રન્ચી એવો આવે છે. શેકીને નાખશો એટલે તમે એમને કાચા પણ લઈ શકો, પણ શેકીને લ્યો એટલે એની સેલ્ફ લાઈફ છે એ વધી જાય. આમાં જે બીજ છે આપણે લીધા છે એ સીડ્સ છે એ ફૂટવા લાગે ત્યાં સુધી આને શેકી અને બહુ કલર નથી ચેન્જ થવા દેવાનો, એને કાઢી લીધા છે. અને ફરીથી એ જ પેનની અંદર આપણે હવે ખજૂરને શેકવાનો છે. તો 2 ચમચી મેં અત્યારે ઘી લીધું છે. બને ત્યાં સુધી તમે કોઈ આ રીતે સ્વીટ બનાવતા હોય ત્યારે ઘરનું તાજું ઘી હોય એ જ યુઝ કરવાનું. હવે આની અંદર આપણે ખજૂર છે જે આપણે ઠળિયા કાઢીને લીધા છે એ બધો જ ખજૂર આપણે લઈ લઈએ છીએ. આપણે 2 રીતે આજે ખજૂર પાક બનાવીશું, પણ પહેલાં શેકવાની મેથડ બેઉમાં ભેગી જ છે. ફર્સ્ટ સ્ટેપ આનું સેમ જ છે. એટલે આપણે બધો ખજૂર, હું દર વર્ષે આ જ રીતે બનાવું છું. મારા હસબન્ડને છે એ બિસ્કિટવાળો નથી ભાવતો, તો એના માટે અલગ અલગ રીતે હું કોકોનટવાળો કે ડ્રાયફ્રૂટવાળો આ રીતે સીડ્સવાળો બનાવું છું. અને એમાંથી થોડોક કાઢી અને પલ માટે બિસ્કિટવાળો થોડોક બનાવું છું. તો આને આ રીતે શેકવાનું છે. જો અહીંયા પોચો ખજૂર છે એટલે મેં આ ક્લિપ છે એ કટ નથી કરી, હું તમને બતાડું છું. આ રીતે આસાનીથી એકદમ સરસ પ્રેસ કરતું જવાનું છે અને શેકતું જવાનું છે. પોચો ખજૂર હશે એટલે તરત જ શેકાઈ જશે, બહુ વાર નહીં લાગે. 3 થી 4 મિનિટની અંદર આ ખજૂર માવા જેવો એકદમ સરસ થઈ જશે. અને આ સ્વીટ એટલી હેલ્ધી છે ને, આમાં આપણે મલાઈ, મિલ્ક પાવડર, દૂધ કંઈ જ યુઝ નથી કરવાના. અને ડાયટમાં પણ, ડાયટ કરતા હોય એ લોકો પણ આ તો ખાઈ શકે છે. રોજનો 1 પીસ આ ખાઈ લેવાનો. હવે જો આ રીતે પોટેટો મેશર લઈ અને એનાથી મેશ કરવાનું છે. આ કરવાથી એકદમ ઇઝી થઈ જશે. અને નોનસ્ટિક લીધું છે એટલે એ પેનને ચોટશે પણ નહીં. અને એકદમ સોફ્ટ એવું એનું મિશ્રણ છે એ રેડી થઈ જશે. તમે જો રેગ્યુલર ખાવાનો ખજૂર લેતા હોય તો આને 2-3 મિનિટ જેવું વાર લાગશે, પણ નાના ટુકડા કરવાથી આ એકદમ જલ્દી શેકાઈ જશે. જો આ રીતે એકદમ એકરસ એવું મિશ્રણ તૈયાર થાય એટલું આપણે શેકવાનું છે. તો હવે આપણે બિસ્કિટ ખજૂર પાકને પછી બનાવીશું, એટલે આમાંથી થોડુંક મિશ્રણ આપણે, જેટલો બિસ્કિટવાળો તમારે બનાવવો હોય ને એટલું મિશ્રણ આમાંથી અલગ કરી લેવાનું. તો આટલું હું સાઈડમાં મૂકી દઉં છું. અને આગળ આપણે જે નટ્સવાળો, ડ્રાયફ્રૂટવાળો અને નટ્સવાળો જે ખજૂર પાક બનાવીશું એ બધા રોસ્ટ કરેલા નટ્સ છે એ આની અંદર લઈ લેવાના છે. બધા સીડ્સ છે એ પણ આની અંદર લઈ લેવાના છે. સીડ્સ છે એ ખૂબ જ હેલ્ધી છે, પણ આપણે ખાવાનું અવોઇડ કરીએ છીએ ઘણી વખત.
તો એમને એમ ખાવા ગમતા નથી હોતા. મગજતરીના બી તો હજી આપણે યુઝ કરી લઈએ. પમ્પકિન સીડ્સ ઓછા થતા હોય છે. આમાં હજી તમારે સનફ્લાવર સીડ્સ કે લેવા હોય તો એ પણ લઈ શકો છો. મારી પાસે અત્યારે એ નહોતા એટલે મેં નથી લીધા. હવે પેનને ગેસ પરથી ઉતારી લીધું છે અને આ રીતે એમાં મિક્સ કરવાનું છે. થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે અને બધા સીડ્સ છે એ મિક્સ કરતું જવાનું છે. આ રીતે કરવાથી આ ખજૂર સાથે એકદમ સરસ ભળી જશે. તમને અત્યારે જોતા એવું લાગતું હશે પણ આમાં જરાય હાર્ડવર્ક નથી. આસાનીથી આ મિક્સ થઈ જાય છે. અત્યારે ગરમ છે એટલા માટે તો આસાનીથી આ બધું ભળી જશે. ને ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી આ એક વખત ઘરે બનાવજો, બહુ મસ્ત એવા લાગશે. જો બહારથી તો આપણે આ લાવતા હોય છે ને ખૂબ જ મોંઘા ભાવે આ મળતા હોય છે. આ રીતે 1000 રૂપિયા, 900થી 1000 રૂપિયા કિલોના ભાવે આ રીતે ખજૂર પાક કે ખજૂર ચીક્કી કે મળતી હોય છે. હવે એને આપણે આ રીતે એક બોર્ડ ઉપર લઈ લીધું છે. નીચે થોડો ઘીવાળો હાથ મેં લગાડી દીધો હતો અને એમાંથી આપણે રોલ કરવાના છે. તમે આને થાળીમાં ઢાળીને એના પીસ પાડવા હોય તો પાડી શકો છો. અત્યારે આપણે આ રીતે રોલ કરીએ છીએ તો આનો એક સરખો રોલ કરી લેવાનો અને હવે આપણે આની ઉપર ખસખસ અને પિસ્તા લગાડવાના છે. તો ખસખસ છે એ મેં અત્યારે આ રીતે નાનું પેકેટ આવે છે એવા 2 પેકેટ લીધા હતા અને 2 પેકેટ ખસખસ આમાં આપણે આટલા રોલની અંદર મેં લીધા હતા અને બીજા થોડાક આપણે આ રીતે કટ કરેલા પિસ્તા લઈ લેશું. એક રોલ મેં આવો ખસખસ પિસ્તાવાળો કરેલો છે. તમે કોપરાનું છીણવાળો કરવો હોય તો પણ કરી શકો છો. ખાલી ખસખસવાળો પણ સારો લાગશે અને ખાલી પિસ્તાવાળો પણ સારો લાગશે. મેં એક ખાલી પિસ્તાવાળો પણ રોલ કરેલો છે. તો આની અંદર આ રીતે એકદમ આસાનીથી આ પિસ્તા અને ખસખસ છે એ ચોંટી જશે. જો આ રીતે મેં એક ખાલી પિસ્તાવાળો કરેલો છે. આ 2 રોલને હવે આપણે ફ્રીઝમાં સરસ સેટ કરવા માટે 1 કલાક જેવો મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે જે બીજો આપણો બિસ્કિટવાળો ખજૂર પાક છે એ બનાવીશું. તો આ રીતે ચોપિંગ બોર્ડ ઘીવાળું જ છે, નહીંતર ફરીથી થોડુંક ઘી લગાડી દેવાનું એટલે આ ચોટી ના જાય. ને આ રીતે પાથરી દેવાનું છે આ મિશ્રણ છે એને અને આ રીતે કરતું જવાનું એટલે આસાનીથી ઉખડી જાય. જો ઘીવાળો હાથ થોડોક કરી લેવાનો જો તમને એવું લાગે તો, એટલે ચોટે નહીં હાથમાં કે નહીં ચોટે. આમ તો ઘીમાં શેકેલું છે પણ છતાં પણ સેફટી માટે થોડોક કરી લેવાનો. હવે આપણે આની અંદર પ્લેન જે ડાયજેસ્ટિવ બિસ્કિટ આવે છે એ લેવાના છે. મોરા બિસ્કિટ આવે છે એ લેવાના છે. અત્યારે મેં મેરીગોલ્ડ લીધા છે અને આ રીતે એમાં રફલી જ નાના નાના ટુકડા કરી અને આની અંદર લઈ લેવાના છે. આ જે છે એની અંદર આપણે બિસ્કિટને મિક્સ કરવાના છે. જનરલી આપણે 2 બિસ્કિટની વચ્ચે થેપલી કરી આની નાની નાની પૂરી જેવું અને પછી એની અંદર મૂકતા હોય છે અને ફરતું એમાં આ રીતે ખજૂરનું લેયર લગાવતા હોય છે પણ એમાં બહુ વાર લાગે છે. આ તમે ફટાફટ બનાવી દેશો અને આસાનીથી બની જશે, વાર નહીં લાગે. આમાં તમારે જેટલો બનાવવો હોય એટલો મોટો રોલ કરી લેવાનો અને આ રીતે સાઈડમાંથી આ ભેગું કરતું જવાનું, રોલ વાળી લેવાનો. આ આસાનીથી વળી જશે. અત્યારે જો એવું લાગે છે કે અંદર ખજૂરનું લેયર છે હજી પતલું છે તો આગળ હું તમને એક પ્રોસેસ બતાવીશ કે જેથી એ ભળી જશે અંદર. જો આ મોટા ટુકડા કોઈ લાગે તમને તો એને પ્રેસ કરી અને થોડાક ભાંગી નાખવાના. આ બધું આપણે ખાલી મિક્સ જ કરવાનું છે. જો હવે આ રીતે આને રોલ કરવાનો છે એક વખત અને ત્યાર પછી એ રોલને 2 સાઈડથી ભેગો કરી દેવાનો છે અને થોડોક આને પ્રેસ કરવાનો છે. એવું કરવાથી જે ખજૂર અને બિસ્કિટ છે એ એકસાથે મિક્સ થઈ જશે અને બિસ્કિટ છે એ નીકળી નહીં જાય. નહીંતર એવું થશે કે આપણે જે પહેલાં રોલ કરેલો તો એમાં જે અંદરનો ભાગ છે બિસ્કિટનો એ છૂટો પડી જાય. આ રીતે કરવાથી છૂટો નહીં પડે. બિસ્કિટ અંદર જે રીતે ડ્રાયફ્રૂટ્સવાળો રોલ કર્યો એમાં ડ્રાયફ્રૂટ જે ચોંટી ગયા એવી રીતે બિસ્કિટ પણ આની અંદર સરસ ચોંટી જશે. જો આ રોલ પણ થઈ ગયો છે અને આને પણ આપણે ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકી દેવાનો છે. આને 2 આ રોલને સેટ કરી લીધા છે આપણે અને કટ કરવાના છે.
તો કોઈ આ રીતે ધારવાળું નાઇફ લઈ અને પછી જ કટ કરવાના. મારી પાસે અત્યારે ઓછો ટાઈમ હતો એટલે મેં ઓછા ટાઈમ માટે ફ્રીઝ કરેલા છે. તમે બનાવો તો 1 કલાક મિનિમમ આને ફ્રીઝ કરજો. એકદમ સરસ જામી જાય ને પછી આ 2 રોલ જે છે બિસ્કિટવાળો અને ડ્રાયફ્રૂટવાળો કટ કરજો. અત્યારે કટ તો થઈ જાય છે, પણ જો એકદમ પરફેક્ટ તમને રાઉન્ડ શેપ જોતો હોય ને તો તમે એવું કરજો. વધારે સરસ કડક થઈ જશે, સેટ થઈ જશે ને એટલે એનું હજી પરફેક્ટ કટિંગ થશે. આ પણ જોતાં બહુ જ મસ્ત લાગે છે. આ પણ સરસ જ કટ થયા છે. જો કેટલા મસ્ત બહારથી લાવેલા હોય એવા જ ખજૂર, આ આપણે ખજૂર અને ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા 2 રીતનો આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. જો હું તમને બિસ્કિટવાળો પણ બતાડી દઉં. આસાનીથી કટ થઈ જાય છે. જો જરાય કંઈ વચ્ચે નથી આવતું, પણ નાઇફ છે સરસ વ્યવસ્થિત ધારવાળું જે કરકરિયાવાળું આવે ને એવું લેવાનું. અને ફ્રેન્ડ્સ, આ સ્વીટ છે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો. 1 મહિના સુધી ખરાબ નથી થતી. તો જો બિસ્કિટના લેયરવાળો ખજૂર બિસ્કિટ તો તમે બનાવતા જ હશો, પણ એક વખત આ રીતે આ 2 રીતના ખજૂર પાક બનાવી જોજો. બધાને નાનાથી લઈને મોટા સુધી બધાને બહુ ભાવશે. ડાયટ કરતા હોય એ લોકો, હેલ્થ કોન્શિયસ હોય એ લોકો પણ ખાઈ શકે છે. ડાયાબિટીક પેશન્ટ પણ ખાઈ શકે છે. રોજનો આ 1 પીસ ખાવાથી કંઈ જ નથી થતું. અને સુગર ફ્રી છે એટલે તમે ગિલ્ટ ફ્રી ખાઈ પણ શકો છો. તો જો મેં પિસ્તાવાળા જે રોલ કરેલા હતા એને પણ કટ કરી લીધા છે. એ પણ દેખાવમાં સરસ લાગે છે. અત્યારે મેં કોપરાનું છીણ નથી લીધું. જો તમારે કોપરાનું છીણ આમાં ઉપરથી લગાવવું હોય તો કોપરાનું છીણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી? વિડીયો ગમે તો તમે એક લાઈક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબનું બટન છે એ પ્રેસ કરી દેજો, જે બિલકુલ ફ્રી છે. પ્લીઝ કરી દેજો. અને જે બાજુમાં જે ઘંટી છે એ પ્રેસ કરી દેજો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. અને જો તમે ફ્રેન્ડ્સ ફેસબુકમાં જોતા હોય તો પેજને હજી સુધી ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો. અને હા, શેર કરવાનું ના ભૂલતા.